પણ હદ વટાવી રહી છે। વિસ્તારથી ઊન દર્દી લેવા જતી 108 એમ્બ્યુલન્સને બીઆરટીએસ રૂટ પર દોડતી કારે સાઈડ જ ન આપી। શુક્રવારની રાત્રે બનેલી ઘટનાના વિડીયો સામે આવતા લોકોમાં રોષ। વિડીયોમાં સ્પષ્ટ સંભળાતા સાયરનના અવાજ પછી પણ કાર ચાલકે 108 એમ્બ્યુલન્સની અવગણના કરતા અનેક પ્રશ્નો ઊભા થયા। સુરત ટ્રાફિક પોલીસને વિનંતી છે કે આવા બદમાશ કાર ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી સજા આપે। એક તો બીઆરટીએસ રૂટમાં વાહન ચલાવવું અને બીજું 108 એમ્બ્યુલન્સનો સાઈડ જ ન આપવી। આવા અનેક ગુના દાખલ થવા જોઈએ। એમ્બ્યુલન્સનું સાયરન વાગે એટલે ગમે તેટલી ઉતાવળ હોય તો પણ વાહન ચાલકો સાઈડ આપી દેતા હોય છે। ત્યારે સુરતમાં એક એવા બેફામ વાહન ચાલકનો વિડીયો વાયરલ થયો છે જે પોતે તો ટ્રાફિક નિયમ ભંગ કરી બીઆરટીએસ ટ્રેકમાં વાહન ચલાવી રહ્યો છે, પાછો આટલેથી નથી અટકતો, તે પાછળ આવતી એમ્બ્યુલન્સને સાઈડ આપવાની જગ્યાએ અવરોધ ઊભો કરી રહ્યો છે। શહેરમાં ગઈકાલથી એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં બીઆરટીએસ રૂટમાં એક કાર ચાલક કાર હંકારી રહ્યો હતો। બીઆરટીએસ રૂટમાં તેની પાછળ 108 એમ્બ્યુલન્સ આવી રહી હતી। 108 દ્વારા સતત સાયરન વગાડવા છતાં પણ તે એમ્બ્યુલન્સને સાઈડ નથી આપતો। વિડીયો કયા વિસ્તારનો છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી। ટ્રાફિક વિભાગના એસીપી SR ટંડેલે જણાવ્યું કે સુરતમાં એક વિડીયો વાયરલ થયાનું અમારા ધ્યાન પર આવ્યું છે, જેમાં કાર ચાલક બીઆરટીએસ રૂટમાં કાર ચલાવી રહ્યો છે તેમજ ઇમરજન્સી વાહન એમ્બ્યુલન્સને પણ સાઈડ આપી રહ્યો નથી। નિયમ મુજબ જે પણ ઇમરજન્સી વાહનો હોય, એમ્બ્યુલન્સ, ફાયરની ગાડી અથવા તો અન્ય કોઈ ઇમરજન્સી વાહન હોય તો તેને તાત્કાલિક સાઈડ આપી દેવાની હોય છે, પરંતુ વિડીયોમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે આ કાર ચાલક એમ્બ્યુલન્સને સાઈડ આપી રહ્યો નથી। હાલ વાહન નંબરના આધારે અમે તપાસ શરૂ કરી છે। સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના